આજે પણ સેવાના ક્રમમાં એ વાતને રાખવા માટે મોતીના અને આદિ કળીના અને એવા વસ્ત્રો ને વાઘા ને, કારણ કે સીધા ના ધરાવે એવું તો થાય નહીં, પણ એ દિવસે જે દિવસે આ લીલા થઈને પદ ગાયું તો ઠાકોરજીને એ રીતે ધરાવવામાં સેવા ક્રમમાં સેવાના રીતમાં એ રીતે લખ્યું હોય. તો એ મર્યાદા બી રાખીને વસ્ત્ર બી રાખ્યા. તો આપણે ત્યાં એ ભાવ એટલે પૃથક શરણતા એ છે કે જેની શરણાગતિ લો છો એ તમારા શરણમાં આવી જાય છે, તમને આધીન એ થઈ જાય છે. તો ભક્તાભિલાષા ચરિતાનુસારી ઠાકોરજીની ઈચ્છાઓ કઈ છે આપણે ત્યાં થોડે જો નિજેચ્છા કરીષ્યતિ, એની ઈચ્છા પ્રમાણે એ કરતે એમ થાય કે ઠાકોરજીની ઈચ્છા. આચાર્યોએ ટીકામાં એ અર્થ કર્યો કે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરશે, એ જ છે નિજેચ્છા કરીષ્યતિ. એટલે કે પ્રભુની ઈચ્છા કઈ, તો કે જે ભક્તની ઈચ્છા છે એ જ ઠાકોરજીની ઈચ્છા છે. કારણ કે ભક્ત જ ભગવાનનું મન છે. આપણે કહીએ કે મન ઠાકોરજી નથી, ઈશ્વરને મન હોય એટલે જ જયારે રાસલીલામાં વર્ણન આવ્યું ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે, એના અનેક અર્થો કરે, મનને ધારણ કર્યું. એમ તો ભક્તો જ ભગવાનના મન છે. પ્રભુની પોતાની સ્વતંત્ર પુષ્ટિ પુરુષોત્તમની કોઈ ઈચ્છા છે જ નહીં. વૈષ્ણવનો જે મનોરથ થાય એ જ ઠાકોરજીની ઈચ્છા. વૈષ્ણવને એમ થાય કે આજે આ સામગ્રી બનાવો એટલે ઠાકોરજીને આજે એ જ આરોગવાની ઈચ્છા પેદા થાય. વૈષ્ણવને આજે આ જ શૃંગાર ધરાવું એટલે ઠાકોરજીને એ દિવસે એ જ ધરવાની ઈચ્છા પેદા થાય. અરે પ્રભુ એ રીતે મારી તો આ જ ઈચ્છા. જો ગુમનદાસજીના ઘરે ગયા, જે સામગ્રી સિદ્ધ હતી ને એ જ માંગી, बेजर की रोटी, टेटी को साग और संधानो. गुमनदास के वही तो सिद्ध भयो है आज, और वही आरोग्य. ઠાકોરજી ભક્તને ક્યારે શરમમાં નાખતા નથી, એટલે ક્યારે પણ ભક્તને એની અસમર્થતાને યાદ અપાવતા નથી. અસમર્થતા તો એની નિષ્કંચનતા. ભક્ત ક્યારે અસમર્થ હોય જ નહીં. અરે ત્રિલોકનો ધણી જેની ઈચ્છા પ્રમાણે જાગતો હોય ને પોડતો હોય એને અસમર્થ કેમ કહી શકાય? પ્રભુ સર્વ સમર્થ હોય, એવા સર્વ સમર્થ પ્રભુ જેને આધીન થઈને રહ્યા હોય એને અસમર્થ કેમ કહી શકાય? ભક્ત જેવો સામર્થ્યવાન બીજો કોઈ નથી. કારણ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા, અને ભક્તિ સૂત્રોપનદ્ધ, એમ ભાગવતના મહાત્મ્યમાં કહ્યું કે એવો સામર્થ્યવાન ભક્ત છે ને કે એની પાસે એક નાનકડી ડોર. જો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર, એને કોઈ બાંધી ના શકે. અરે યશોદાજી પણ ના બાંધી શકે, બે આગળ નાનક પડતી ગઈ. પણ વૈષ્ણવ પાસે એક ડોર છે અને એ છે ભક્તિ સૂત્રોપનદ્ધ. ભક્તિની ડોરીથી બંધાઈ ત્રિલોકનો નાથ વૈકુંઠથી ખેંચાતો ખેંચાતો તમારા ઘરે આવીને બિરાજી જાય છે. જેમ આકાશમાં ડોર ઊંચે ઉડતી હોય ને પતંગ, એટલે આપણને લાગે કે આ પતંગ કેટલું દૂર છે, આટલી દૂર. અને કોઈ આવે અગાસી પર, આપણો મિત્ર આવે ઉત્તરાયણના દિવસે, જો પતંગ મારા હાથમાં છે. અરે પતંગ તો આકાશમાં છે, તારા હાથમાં ક્યાં? તારા હાથમાં તો દોરી છે. પણ દોરી તમારા હાથમાં છે તો પતંગ તમારા હાથમાં જ કહેવાય. એમ ભક્તિ તમારા હૃદયમાં છે તો ભગવાન તમારા હૃદયમાં જ કહેવાય. એ દૂર કહેવાય જ નહીં, કારણ કે સાંજ પડે એટલે દોરીથી ખેંચે એટલે પતંગ પાછો ધાબે આવી જાય. એમ જયારે ભક્ત ભક્તિની દોરી ખેંચે છે ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા વૈકુંઠ છોડીને ભક્તોના હૃદયમાં અને ઘરમાં આવીને બિરાજી જાય છે. આ ભાવ આપણે ત્યાં બતાવે. તો ભક્તાભિલાષા, ભલે જે ટચલી આંગળીમાં આટલા મોટા ગિરિરાજજીને ધારણ કરે તો આપણને એમ લાગે આ તો કેવો સામર્થ્યવાન, અમારા તો પહોંચની બહાર કહેવાય, આટલા પ્રભાવ વાળા ઠાકોરજી. મહાપ્રભુજી કહે એ પ્રભાવ તો બીજા માટે છે, પણ એનો સ્વભાવ કેવો છે તો કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભલે અબૂધ, અસમર્થ, અજ્ઞાની ભક્ત હોય પણ એની પણ ઈચ્છાને પૂરા કરવામાં જે પોતાનો આનંદ માણે છે એ જ પરમાત્મા ગિરિરાજધારી છે. એટલે એના સામર્થ્યને જોઈ એના સ્વભાવનું આંકલન ન કરતા. ઘણી વાર બહુ મોટા પદ પર બેઠો હોય ને આપણને એમ થાય કે આ બહુ આમ કઠિન સ્વભાવ, કઠોર સ્વભાવ વાળો હશે, કારણ કે આટલા મોટા પદ ઉપર હોય એને તો કેવો અહંકાર હોય. પણ આ ભગવાન ટચલી આંગળીમાં ગિરિરાજજીને અને ગિરિરાજ બાબા પણ ભગવદી એટલે કહ્યું એ ભાર થોડી છે. માનો ગોવર્ધન નૃત્ય કરે. કીર્તન સાહિત્યમાં શું આવ્યું કે ગિરિરાજજી તો ઠાકોરજીની આંગળીમાં નાચી રહ્યા છે કે કેવા કૃપાળુ પ્રભુ છે, કે મારા જેવા સાધારણ દરિદાસ
હરિનો દાસ છું, પણ એને પણ પોતાના હાથમાં ઊંચો કરી આ દુનિયાને બતાવી રહ્યા છે કે જો આના આશ્રયમાં આવશો તો મારી શરણાગતિ તમને પ્રાપ્ત થશે. ભક્તों की अभिलाषा अनुसार चरित्र करने वाले प्रभु हैं. ये गिरिराज धारी हैं, पर ये कोई केवल इंद्र के मान के भंग की ही लीला नहीं चल रही. देखो, एकम भगवत कार्य बहवर्था नाम च साधकम. महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करते हैं कि प्रभु का एक कार्य भी अनेक अर्थों को सिद्ध करने वाला होता है. एक तरफ इंद्र के मान का भंग तो हो रहा है, और दूसरी तरफ भक्तों के साथ आनंद भी हो रहा है. અને જ્યારે વર્ષા કરી છે, ઇન્દ્ર હાર્યો છે, વંદન કરતા કરતા શરણે આવ્યા છે, પણ અહીંયા સ્તુતિ કરતા મહાપ્રભુજી ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં વર્ણન કરે છે ભક્તા વિલાસા ચરિતાનુસાર. આપ આખા દશમસ્કંદની કૃષ્ણ ચરિત્રની લીલા તમે જુઓ તો પ્રત્યેકમાં ભક્તોની અભિલાષા અનુસાર જ પ્રભુએ ચરિત્ર કર્યા. જે ભક્તોના ભાવ હતા એ પૂરા કર્યા. અરે પૂતના ભક્તો શું, અભક્તોના પણ જેવા. પૂતના માટે પણ કહે કે આ બલિરાજાની બહેન હતી ને જ્યારે વામન ભગવાન આવ્યા ત્યારે એને થયું કે આવું બાળક હોય તો એને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે. અને વિરાટ બનીને બધું જ લઈ લીધું બલિરાજાનું, ત્યારે એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ. તો ભક્તોના જ અભિલાષાને પૂર્ણ નથી કર્યા, અસુરોપના પણ, અભક્તોના પણ જે મનના ભાવો હતા ને ઠાકોરજી એને પૂર્ણ કર્યા છે. એવા ગિરિરાજધારી છે. ગિરિરાજધારી રૂપે પ્રભુ સામર્થ્યવાન દેખાય, પણ એટલા જ એ સ્નેહને વશ પણ છે, સ્નેહાધીન પણ છે. અને એટલે જ મહાપ્રભુજી એમનો પરિચય આપતા જ પહેલું જ વાક્ય કહ્યું કે આ ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા છે. જે ભાવ કરશો અને એનું પ્રમાણ આગળ આપ્યું. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિચારી. ગોપીઓ જ્યારે દૂધ વલોવતી હોય, દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય, અને માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીંજાઈ જાય કે પ્રભુ તમારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, માખણોના ભંડાર ભર્યા છે, અમારી આવી નાની સામગ્રી કેમ કરીને નંદાલયમાં પહોંચાડવી, કેમ કરીને આપને આરોગાવી, પહોંચાડીએ તો ભંડારમાં જતી રહેશે, આપના સુધી તો પહોંચશે નહીં. જો ઘણીવાર આપણને એમ લાગે શ્રીનાથજીમાં અમે આટલા ભોગ આવતા હોય, આટલા શણગાર આવતા હોય, અમે કંઈ ભેટ લખાવીએ કે અમે કંઈક સામગ્રી કરીએ, શું શ્રીનાથજી સુધી પહોંચતું હશે? જો સાચા હૃદયથી ધર્યું હોય ને તો પ્રભુ એને છોડવાના નથી, પ્રભુ એનો અંગીકાર કરી જ લેવાના છે. ગોપીઓને એમ થાય કે આટલા ભંડાર ભર્યા છે, આટલા બટેરામાં માખણના આપને ધરી આપ ક્યાં આરોગવાના? ઠાકોરજી કહે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર મને કહે તો કહેવા દો, પણ તમારા મનોરથને પૂરા કરવા, ગોપીના મનોરથને પૂરા કરવા માટે ઠાકોરજી ભક્તોના ઘર સુધી પહોંચી જાય. એટલે જ તો કહ્યું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. કોઈ ચોરી કરે તેનો યશ વધે કે અપયશ વધે? અપયશ થાય. બદનામી થાય કે પ્રશંસા થાય? કોઈ ચોરી કરતો હોય તો કે એનો તો અપયશ થાય. ક્યારે કોઈ ચોરના વખાણ સાંભળ્યા કે ચોર તો બધા ઠીક, પણ અમારા ઘરે જણે ચોરી કરીને ખરેખર બહુ સરસ, એટલો ચોખ્ખો ને કાંઈ બગાડીને નથી ગયો, બધું આમને આમ ખાલી તિજોરીમાંથી બધા દાગીના, ક્યારે કોઈ વખાણ કરે? અહીંયા તો જેના ઘરે ચોરી થાય એ ઉત્સવ કરે કે આજ મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મારી સામગ્રીનો અંગીકાર કરે. પ્રભુ મારા ત્યાં, કારણ કે લૂંટાઈને પણ જ્યાં મહોત્સવ થતો હોય ને એ જ વ્રત છે. લૂંટે તો રડે, એના ઘરે તો બધે શોકનો માહોલ હોય, જેના ઘરે દાળ પડી હોય એ તો માથે હાથ મૂકીને બધા રડતા હોય, અને અહીંયા તો ઉત્સવ થતા હોય કે ઠાકોરજી મારા ઘરે આવ્યા અને મારું સ્વીકાર કરી લીધું. મારા પર કૃપા ઠાકોરજી. લોકો માનતા રાખે વ્રજ ભક્તો, હે ગિરિરાજ બાબા એવી કૃપા કરજો કે આજે ઠાકોરજી મારા ઘરે પધારીને માખણ સ્વીકાર કરે. દુગ્ધારી ચૌર્યેણ યશો વિસારી. આ તો લીલા છે. કર્મ હોત તો ચોરી નિષેધ છે, લીલા છે એટલે આનંદ છે. કોઈ એક્ટર હોય અને કોઈ મૂવીમાં કોઈ ચોરનો રોલ એટલો બધો સારી એક્ટિંગ એ કરે તો એને એવોર્ડ મળે કે જેલ મળે? એવોર્ડ મળે કે આટલો સારો રોલ. પણ એ બહાર ગામમાં જઈને કરે તો જેલમાં નાખે. એમ ગામમાં જઈને કરવું એ કર્મ. તો ભગવાન તો કર્મ કરતા નથી, એ તો નાટક લીલા કરે. એટલે પ્રભુની આ લીલા એવી સુંદર છે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. પ્રભુના યશનો વિસ્તાર થયો કે આટલો જગતનો નાથ
જેનું જ બધું છે, જેનામાંથી બધું છે, જે બધા રૂપે પરિણમિત થયો છે, એ ગોપીઓના મનોરથ પૂરા કરવા એના ઘરે માખણ ચોરી કરવા જાય છે. બહુ મોટો માણસ નાનું કામ કરે તેનો યશ વધી જાય. આ ગવર્મેન્ટમાંથી આ નક્કી કર્યું, આ દેશ જોડે આ ટીટી કરીને આ બધા પ્રાઇમ મિનિસ્ટર આ બધું કરે ને તો એ બહુ છાપામાં ના આવે. પણ સ્ટેજ પર ચડ્યા હોય, કચરો પડ્યો ને વળીને કચરો ઉપાડે તો બધે ફોટા આવી જાય. ઓ પ્રાઇમ મિનિસ્ટરે કચરો ઉપાડ્યો, પ્રાઇમ મિનિસ્ટર કચરો ઉપાડ્યો. ક્લિક તો એ જ છે, સમાન ન્યૂઝ તો એ જ છે. તો ન્યૂઝ એ છે કે જેનું બધું જ છે એ પરમાત્મા એક માખણના લોંદા માટે ગોપીના ઘરે ચોરી કરવા જાય છે. ફોટા તો ત્યારે જ આવે, ભક્તો તો એનો જ યશ કહે કે અરે પ્રભુ કેવા કેવા કૃપાળુ, કેવી એમની લીલા અદ્ભુત કે જેને કોઈ વસ્તુની કમી નથી. બસ પણ ભક્તોના મનોરથો છે, એના ભાવને પૂરા કરવા છે. એટલે ચોર બનીને પણ ત્યાં પધારે છે તો એમાં પ્રભુનો અપયશ નથી થતો, એના યશનો વિસ્તાર થાય. કચરો ઉપાડે એમાં પ્રાઇમ મિનિસ્ટરનો અપયશ નથી થતો, એના યશનો વિસ્તાર થાય. કામ નાનું છે પણ એ નાનું કામ કરીને પણ એટલો બધો યશ વધે જે મોટા મોટા કામ કરીને ના થાય. એમ પ્રભુએ માટી ખાધી, માખણની ચોરી કરી, ગાયોને ચરાવી, ચીર હરણ કર્યા. આ બધા છે કાર્યો નાના. એ કોઈ મોટી, દરેક નાનું બાળક માટી ખાઈ જતું હોય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પણ ભગવાને માટી ખાધી, ભગવાને માખણ ચોરી કીધી. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર જાવે, જાઈ અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાઈ રટે પછી આઈ તોરી પરી પાર ન પાવે. તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક છછિયાની છાછ માટે, ચુલ્લુ ભર છાછ માટે જગતનો નાથ નાચે તો આનાથી મોટો બીજી કઈ ભક્તા વિલાસા ચરિતાનુસારી અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો બિસારી. ગોપીને કહે, ગોપી થોડું માખણ આપ, થોડો સો માખણ દે. લાલા નાચ કે દિખા તો દઉં. ઠાકોર કે ઠીક હે. પીતાંબર લઈને આમ કમરમાં બાંધે ને જ્યાં નાચવા જાય ત્યાં વિચાર આવે કે આ તો બહુ ચતુર સખી છે, હું નાચું ને પછી ના આપે તો कहने लगे ठाकुर जी, अरे सखी तू मैं नाचूं और फिर तू माखन नहीं दे तो? सखी कहने लगी, अरे लाला तू तो बड़ो नटखट है, मैं माखन खवा दूं और तू भग जाए और नहीं नाचे तो? हमारू समाधान काढू कई रीते? सखी ने कही, मेरे पास एक उपाय है, ऐसो कर तू नाच तो जा और मैं तो कुहारो गाती जाऊं. અને ઠાકોરજી છમ કરતા નાચતા જાય અને માખણ ગોપી આરોગાતી જાય. આમ થોડા નૃત્ય કરે ને પાછા દોડતા દોડતા ગોપી પાસે આવે, મુખમાં કોળિયું આપે, પાછા ઠાકોરજી દૂર જઈને નૃત્ય કરે, પાછા દોડતા આવે ને પાકો કોળી માટ લીએ માખણ લીએ નાચત નટવર લાલ. અને નટવરલાલનું આ સ્વરૂપ છે ને કે ગોપીના મનોરથોને પૂરા કરવા માટે નાચતા જાય ને પેલી આરોગાતી જાય. ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરીણ યશો વિસારી. આમ દુગ્ધાદિની ચોરી કરી અને પોતાના યશનો વિસ્તાર કર્યો છે એવા મમ પ્રભુ શ્રી ગિરિરાજ. મારા આખું બળ ક્યાં છે? મારાપણાનો ભાવ. મારા પ્રભુ કોણ છે? આ ગિરિરાજજીને જેને ધારણ કર્યા છે એ મારા ઠાકોરજી, જે પોતાના યશ કરતા પણ પોતાના ભગવતીના યશનો વિસ્તાર કરી રહ્યા છે, એને પોતાના માથાથી ઉપર લઈ અને પોતાના મસ્તકે ધારણ કરી રહ્યા છે. આ ભગવતીને એવો ભગવાન મારો પ્રભુ છે એમ કહી મારું અષ્ટક તો આખું બહુ સુંદર છે. છેલ્લું શ્લોક બીજો લઈ લઈએ એટલે ગિરિરાજદાસનો ભાવ આવી જાય.